નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? હું જીજ્ઞા વલેરા સુરતથી બોલું છું. આજે હું મારી એક નવી વાનગી લઈને આવી છું, જેનો મને અમૂલની ટીમે પાછો એકવાર મોકો આપ્યો છે. તો મિત્રો, આ લાઈવમાં બધા જલ્દીથી જોડાઈ જશો. બપોરનો લંચ ટાઈમ છે, પણ થોડો મને સપોર્ટ પણ કરો ફ્રેન્ડ્સ. કોઈ લાઈવમાં જોડાયું હોય તો રિપ્લાય આપજો પ્લીઝ. નમસ્કાર, થેન્ક યુ હેમાંગી બેન. પૂરી અમૂલ ટીમનો ખૂબ ખૂબ આભાર કે જેના માટે મને ફરી એકવાર લાઈવ કરવાનો મોકો આપેલો છે. પિયુષ સર, થેન્ક યુ. ચલો મિત્રો, તો જોડાઈ જાઓ જલ્દીથી, પછી આપણે આપણી રેસીપી સ્ટાર્ટ કરીએ. ત્યાં સુધી આપણે બધી અમૂલની પ્રોડક્ટ જોઈ લઈશું. આજે હું એક સુરતની સ્પેશિયલ ડુમસ બીચ પર જે મળે છે મકાઈની ભેલ, એ બનાવવા જઈ રહી છું. કેમ કે દિવાળીમાં તો બધા આપણે સ્વીટ ખાવાના જ છીએ, પણ ત્યાર પહેલાં આપણે એક ચટપટો સ્વાદ માટે હું મકાઈની ભેળ બનાવી છું, જે અહીંના સુરતના ડુમસ બીચ ઉપર મળે છે ને એની બહુ ફેમસ છે. તો આજે હું એ બનાવવા જઈ રહી છું. તો આપણે સૌથી પહેલા બધી ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. અમૂલની પ્રોડક્ટ આપણે આમાં અમૂલ ચીઝનો ઉપયોગ કરવાના છીએ મિત્રો. બટર અમૂલનો, તો આપણે એનો વાનગીમાં પણ ઉપયોગ કરીશું. હવે જોડાયા મિત્રો? આ બધા આપણા ઇન્ગ્રેડિયન્ટ્સ છે. સમારેલા કાંદા, સ્પાઈસી મરચી, સુરતી, કોથમીર, ટામેટા, કેચઅપ અને બીજા બધા સ્પાઈસી, અને ક્રન્ચી ટેસ્ટ માટે સેવ સ્પાઈસી. આ બધા આપણા ઇન્ગ્રેડિયન્ટ્સ છે આજના ભેલ માટેના. તો મિત્રો, જલ્દી જોડાઈ જાઓ, પછી આપણે આપણી રેસીપી સ્ટાર્ટ કરીએ. કોઈ જોડાયા મિત્રો? પછી આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. આ ફટાફટ બની જાય એવી છે રેસીપી, એટલે બાળકોને આપણે ક્યારેય ભૂખ લાગે તો નાસ્તામાં સાંજે બી બનાવીને દઈ શકીએ. અને વરસાદની સિઝનમાં તો આ બહુ જ સરસ લાગે છે. તો મારી રેસીપી તમે લોકો પણ ટ્રાય કરજો. તો ચલો આપણે જલ્દીથી રેસીપી સ્ટાર્ટ કરીશું. મિત્રો ન જોડાયા હોય તો જલ્દીથી જોડાઈ જજો. ચલો આપણે આપણી રેસીપી સ્ટાર્ટ કરશું. અહીંયા મેં મકાઈના દાણા બાફેલા લીધા છે, બોઇલ કરીને રાખેલા છે. એની અંદર આપણે કાંદા નાખીશું, ટામેટા નાખીશું, ચલો મિત્રો, જોડાઈ જાઓ જલ્દીથી. સ્પાઈસી મરચી નાખીશું, સુરતી મરચી આપણે
મિત્રો અમૂલની પ્રોડક્ટ બહુ સરસ આવે છે. રૂટીનમાં તો અમે લોકો વાપરીએ જ છીએ, બધા વાપરતા જ હશે અમૂલની. પણ મિત્રો ખાસ હું કહું કે અમારું જે કેટરિંગનું કામ છે, વ્યવસાય જે ગવર્મેન્ટનું છે, રાજ્ય કક્ષાએ પણ અમે લોકો કામ કરીએ છીએ કેટરિંગનું. તો એના માટે બી અમે અમૂલની જ પ્રોડક્ટ યુઝ કરીએ છીએ, જેમાં છાશથી માંડીને દહીં, પનીર, ચીઝ, આ બધી જ વસ્તુ અમે લોકો અમૂલની જ યુઝ કરીએ છીએ. અમારા કેટરિંગના વ્યવસાયમાં પણ અમે અમૂલનો જ પ્રોડક્ટનો બધો ઉપયોગ કરીએ છીએ. એટલે અમૂલની પ્રોડક્ટ બહુ જ સારી આવે છે. તો જરૂરથી અમૂલની પ્રોડક્ટ ટ્રાય કરજો મિત્રો. હવે તો એમાં ઘણું બધું ઓર્ગેનિક રાઈસ ને બેસન ને બધી ઘણી વધારે પ્રોડક્ટ આવે છે, જે બહુ સરસ હોય છે. અમૂલ મિલ્ક, જેની શરૂઆત સવારની ચાથી થાય છે. ચલો તો હવે આપણે આમાં ભેળમાં બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરશું. એમાં સ્પાઇસી ટેસ્ટ માટે થોડાક ચીલી ફ્લેક્સ નાખીશું, આપણે ઓરેગાનો નાખીશું, સ્વાદ મુજબ મીઠું નાખીશું. અહીંયા મેં સિંધવ મીઠું જ નાખેલું છે. થોડોક ચાટ મસાલો નાખશું આપણે. એમાં આપણે ચાટ મસાલો નાખીશું થોડો, અને આમાં આપણે આંબલીની ચટણી, ખજૂર આંબલીની ચટણી કે કોઈ ગ્રીન ચટણી એવું નથી યુઝ કરતા મિત્રો. આમાં કેચઅપ નાખીશું આપણે, એટલે આનો કંઈ અલગ જ ટેસ્ટ આવે છે. થોડો ક્રન્ચી ટેસ્ટ આપવા માટે એમાં મેં ચિપ્સ રાખેલી છે, એ નાખશું આપણે થોડીક. થોડો ક્રન્ચી ટેસ્ટ આપવા માટે આપણે આમાં જે રેડીમેડ નાચોસ આવે છે એ મેં યુઝ કરેલા છે. આ બેન સ્પાઇસી જ રાખવાની છે આપણે, એટલે વધારે મીઠો ટેસ્ટ નથી હોતો આમાં, એટલે આપણે આમાં ખજૂર આંબલીની ચટણીનો ઉપયોગ નથી કરેલો મિત્રો. કોઈ જોડાયા મિત્રો? બધા દિવાળીની સાફ સફાઈમાં લાગેલા છે. બધી ફ્રેન્ડ્સ, સુરતી ફ્રેન્ડ્સ ક્યાં ગયા બધા? કલા, બોસ્કી, ચલો તો આપણું ભેળમાં બધું બરાબરથી મિક્સ કરી લેશું. એકદમ ટેસ્ટી અને કલરફુલ બને છે આ ભેળ. બાળકોને બી બહુ ભાવે અને મોટા લોકો બી ખાઈ શકે. વરસાદની સિઝન જ્યારે હોય મિત્રો, વરસાદની સિઝનમાં તો આ ભેળ બહુ સરસ લાગે છે. અને ગરમ ગરમ બી કરવી હોય, આપણે ખાવી હોય વરસાદની સિઝનમાં, તો બટરવાળી બી બનાવી શકાય આને, અમૂલ બટર યુઝ કરીને. ચલો તો હવે એમાં આપણે કોથમીર થોડી નાખી દઈશું, અને એમાં હાય બોસ્કી, હાય વિભૂતિબેન. ચલો આપણે એમાં મિત્રો થોડું ચીઝ ખમણી દેશું.
અને બરાબર મિક્સ કરી દઈશું. આપણી આજની રેસીપી છે ચીઝી કોર્ન ભેળ, ડુમસ સ્પેશિયલ સુરતી. તો આપણી ભેળ મિત્રો રેડી થઈ ગઈ છે. હવે આપણે એમાં એને સર્વિંગ માટે રેડી કરીશું. તો આ આપણી આજની રેસીપી જે છે એ મોટા લોકોને, બાળકોને બધાને ભાવે એવી છે. તો મિત્રો તમે પણ જરૂરથી ટ્રાય કરજો બનાવવા. અને મારી રેસીપી કેવી લાગી છે એ લાઈક કોમેન્ટ કરજો મને. હવે આપણી ભેળ રેડી છે. આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લેશું. તો આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લેશું, પ્લેટમાં. એકદમ કલરફુલ મસ્ત દેખાય છે ને મિત્રો? કેવી લાગી ભેળ તમને મને કમેન્ટ કરીને જરૂર કહેજો. થોડું આપણે એને ગાર્નિશિંગ કરીશું. જોતા જ મોઢામાં પાણી આવી જશે. એટલી સરસ અને ટેસ્ટમાં પણ લાગે છે. તો તમે પણ જરૂર ટ્રાય કરજો. આ મોકો આપવા બદલ મને અમૂલ ટીમનો ખૂબ ખૂબ આભાર. થોડી આપણે ઉપરથી સ્પાઈસી સેવ એડ કરીશું. સેવ એડ કરીશું, ટામેટા, કોથમીરથી ગાર્નિશિંગ કરીશું અને લાસ્ટમાં આપણે અમૂલ ચીઝ. હવે આપણે ઉપર ચીઝ ખમણીશું, અમૂલ ચીઝ. થેન્ક યુ નિધિ મેમ. આપણે આપણા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું ચીઝ નાખી શકીએ છીએ. તો હવે આપણી મિત્રો ભેળ રેડી છે અહીંયા. તો આપણે એને સર્વ કરશું. હવે તો મિત્રો આપણી આજની ચીઝી સુરતી ડુમસ સ્પેશિયલ ચીઝી કોર્ન ભેળ રેડી છે. તો કેવી લાગી તમને મને મારી આજની રેસીપી? ચીઝ નાખવાથી આ ભેળ બહુ જ સરસ લાગે છે. અને અમૂલ ચીઝ એટલે તો કંઈ ઘટે જ નહીં એમાં ટેસ્ટમાં. તો મિત્રો અમારી રેસીપી આજની તમને કેવી લાગી મને કોમેન્ટથી જરૂર કહેજો. અને
ટ્રાય કરજો તમે પણ. બધા મિત્રોને એડવાન્સમાં હેપી દિવાળી. પછી દિવાળીમાં તો સ્વીટ બધા મીઠું મીઠું જ ખાવાના છીએ આપણે ગુજરાતી લોકો. તો ત્યાર પહેલા એક સ્પાઇસી ટેસ્ટ માટે આ મસ્ત રેસીપી મારી જરૂરથી ટ્રાય કરજો. ચલો, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર અમૂલ ટીમનો. થેન્ક યુ અમૂલ ટીમ. થેન્ક યુ બધા ફ્રેન્ડ્સને કે મારી સાથે જોડાયા. અમૂલ ટીમ આવો મોકો આપતા રહીને આપણે રેસીપી સારી બનાવતા રહીએ એવી અપેક્ષા નવા વર્ષમાં. ચલો, તો થેન્ક યુ એવરીવન.